સુરતના વરાછાની મમતા હોસ્પિટલ પાસે આરોગ્ય વિભાગે ખુલાસો ભાગ્યો છે. ગેરકાયદે ગર્ભપાત મુદ્દે 3 દિવસમાં જવાબ આપવા નોટિસ આપી છે અને સ્ત્રી પુરુષ રેશિયોમાં અસમાનતા બદલ જિલ્લા આરોગ્ય અધિકારીને નોટિસ ફટકારવામાં આવી છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અનિલ પટેલ પાસે જવાબ માંગ્યો છે. વરાછાની મમતા હોસ્પિટલ ગેરકાયદે ગર્ભપાત મુદ્દે સીલ કરવામાં આવી હતી ગઈકાલે અને હોસ્પિટલમાં નબળું મોનિટરિંગ, શિસ્ત અને સમીક્ષાનો અભાવ જોવા મળ્યો હતો. વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. ધ્રુવ, મમતા હોસ્પિટલ પાસે આરોગ્ય વિભાગે ખુલાસો માંગ્યો છે, નોટિસ ફટકારી છે, શું વધુ અપડેટ? બિલકુલ, સુરતના લંબી હનુમાન રોડ ખાતે આવેલ જે મમતા હોસ્પિટલ છે, મમતા વુમન્સ હોસ્પિટલ, તેમાં ગર્ભ પરીક્ષણ થતું હોવાનું સામે આવ્યું હતું. અને આ ગર્ભ પરીક્ષણમાં જે છે તે હવે એક જ વખત નહીં પરંતુ અગાઉ પણ તેણે આ જ રીતે ગર્ભ પરીક્ષણ કરીને જે સ્ત્રી અને પુરુષ એટલે કે બેબી અને બોયનું આખું એ જણાવી આપતા હતા. ત્યારે હવે આ બાબતે જે છે તે સુરતમાં સુરત જિલ્લા એપ્રોપ્રિએટ ઓથોરિટી અને સુરત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અનિલ પટેલ ને ખુલાસો માંગ્યો છે. ગાંધીનગરથી આરોગ્ય કમિશનર જે છે ત્યાંથી આ પત્ર લખી તેની પાસે 3 દિવસમાં ખુલાસો આપવા માટે જણાવવામાં આવ્યું છે. ખાસ કરીને પત્રમાં ચોંકાવનારી માહિતી એ પણ લખવામાં આવી છે કે સ્ત્રી પુરુષ રેશિયામાં અસમાનતા જે દાખવવામાં આવે છે તે બદલ જિલ્લા આરોગ્ય વિભાગે નોટિસ પાઠવી છે. અને ખાસ કરીને તેમાં એવું પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અસમાનતા ધરાવતો આ સેક્સ રેશિયો એ રાજ્ય માટે ખૂબ જ ચિંતાજનક બાબત છે. અને એ પ્રકારનું આજે કૃત્ય આવા કેટલાક ડોક્ટરો અને કેટલીક હોસ્પિટલો કરે છે તેની સામે સખત કાર્યવાહી થવી જોઈએ. પરંતુ તેની સામે ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ ક્યાંક કાર્યવાહી કરવા આદેશ છતાં ઢીલી નીતિ અપનાવવામાં આવે છે, તો તેની સામે ખુલાસો માંગવામાં આવ્યો છે. આ ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરનારાઓ વિરુદ્ધ શા માટે યોગ્ય કાર્યવાહી નથી કરવામાં આવતી અને તેમના વિરુદ્ધ નહીવત જેવી કામગીરી કરવામાં આવે છે અને તેમાં નબળું મોનિટરિંગ, સિસ્ટમ અભાવ અને સમીક્ષાનો અભાવ જોવા મળી રહ્યો છે. જે અંગે ખુલાસો કરવા માટે સુરત જિલ્લાના એપ્રોપ્રિએટ ઓથોરિટી અને મુખ્ય જિલ્લા અધિકારી જે છે ડોક્ટર અનિલ પટેલ સામે ખુલાસો માંગ્યો છે. 3 દિવસમાં તેને જવાબ આપવા માટે પણ જણાવાયું છે. જી બિલકુલ ધ્રુવ, આભાર સમગ્ર માહિતી બદલ.